વેલકમ બેક। આગળ વાત કરીએ, એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ભારતીય કુસ્તી સંઘના નવા અધ્યક્ષની માન્યતા રદ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે કુસ્તી સંઘના નવા માળખાને રદ કર્યું છે। WFIના અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા। નવા આદેશ સુધી તમામ ગતિવિધિઓ પર રોક લગાવાઈ છે। રમતગમત મંત્રાલયે કર્યો સૌથી મોટો નિર્ણય। સંજય સિંહે લીધેલા તમામ નિર્ણયોનો અમલ અટકાવવામાં આવ્યો છે। WFI પર રમતગમત મંત્રાલયે લીધા મોટા પગલાં। આગામી આદેશ સુધી તમામ કામકાજ પર રોક લગાવવામાં આવી છે। તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ, નવા આદેશ સુધી તમામ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે। ભારતીય કુસ્તી સંઘના નવા અધ્યક્ષની માન્યતા રદ કરવામાં આવી। કેન્દ્ર સરકારે કુસ્તી સંઘના નવા માળખાને રદ કર્યું છે। WFIના નવા અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નવા આદેશ સુધી તમામ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવી છે। રમતગમત મંત્રાલયે આ મોટો નિર્ણય કર્યો છે। સંજય સિંહે લીધેલા તમામ નિર્ણયોનો અમલ અટકાવવામાં આવ્યો અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સંજય સિંહે કેટલાક નિર્ણયો લીધા હતા, તેમના નિર્ણયો રદ કરવામાં આવ્યા અને તેમને સસ્પેન્ડ કરાયા છે। સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે જોડાયા છે। હિતેન, WFIના અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેઓ જે નિર્ણય કર્યા હતા તે પણ રદ કરવામાં આવ્યા। શું વિગતો? બિલકુલ, જે આખી WFIની જે નવી બોડી હતી, જે હાલત ચૂંટાઈને આવી હતી, તે સમગ્ર બોડી જે છે તે ખેલ મંત્રાલય તરફથી સસ્પેન્ડ કરવામાં આવી છે। જ્યાં સુધી ખેલ મંત્રાલય કોઈ પણ પ્રકારનો અગલો નિર્ણય નહીં લેતી ત્યાં સુધી તે બોડીને જે છે તે હવે રદ કરી દેવામાં આવી છે। તેની સાથે જ સંજય સિંહે જે નવા નિર્ણયો લીધા હતા તે રદ થઈ ચૂક્યા છે। આ નિર્ણય ખેલ મંત્રાલયને ત્યારે લેવો પડ્યો જ્યારે એક મહિલા ખેલાડી અને એક પુરુષ ખેલાડી, આ બંને ક્યાંક ને ક્યાંક જે હિસાબે નિર્ણયો લીધા, એકે કુસ્તીથી સંન્યાસ લઈ લીધો અને એકે પોતાનું પદ્મશ્રી પુરસ્કાર જે છે તે પરત કરવાની જાહેરાત કરી દીધી। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ખેલ મંત્રાલયને ગંભીરતાથી વિચાર કરવો પડ્યો કે બ્રિજભૂષણ સિંહના જે નજીકના સંજય સિંહ હતા તે WFIના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ ગયા, તેનો વિરોધ જે છે તે તમામ ખેલાડીઓ કરી રહ્યા છે, જેથી ખેલ મંત્રાલયે આ નિર્ણય લેવો પડ્યો અને WFIની જે નવી બોડી હતી તે હાલ પૂરતી નિલંબિત કરી દીધી છે, સસ્પેન્ડ કરી દીધી છે, જ્યાં સુધી ખેલ મંત્રાલય કોઈ પણ પ્રકારનો નવો આદેશ જારી નથી કરતી ત્યાં સુધી। બિલકુલ હિતેન, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારથી સંજય સિંહને આ પદ સોંપવામાં આવ્યું હતું, તેમની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારથી આ વિરોધ હતો અને તમામ જે ખેલાડીઓ છે તે પણ ખૂબ જ નારાજ હતા। હા બિલકુલ, જુઓ, લાંબા સમયથી WFIની બોડી અને ખેલાડીઓ વચ્ચે જે છે તે એક વિવાદ ચાલી રહ્યો હતો। એવામાં ચૂંટણીની જાહેરાત થઈ હતી, પણ તે વખતે ગત વર્ષે પણ જે હિસાબે વિરોધ પ્રદર્શન જંતર મંતર પર જોવા મળ્યો, ત્યારબાદ નિષ્પક્ષ ચૂંટણીની વાત ખેલ મંત્રાલય તરફથી કરવામાં આવી અને એક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સંજય સિંહ જે બ્રિજભૂષણ સિંહના નજીકના કહેવાતા તે ફરી એકવાર અધ્યક્ષ પદે ચૂંટાઈને આવ્યા, તેનો વિરોધ ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓનો હતો। આ ખેલાડીઓનું કહેવું હતું કે જેને મહિલાઓનું શોષણ કર્યું છે, મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે, તેવા વ્યક્તિ કે તેના આસપાસ સાથે જોડાયેલા વ્યક્તિની WFIની બોડીમાં કોઈ પ્રકારની જરૂરત નથી। અગર ખેલને પ્રોત્સાહિત કરવું છે ભારત સરકારે, તો ખેલમાં જે બોડી બનાવવામાં આવી છે WFIની કુસ્તી સંઘની, તે બોડીમાં ગેર રાજનીતિક લોકો, કુસ્તીથી જોડાયેલા લોકોની જરૂરત છે, જે સાફ સુથરી છબી સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરે તેવી માંગ આ ખેલાડીઓની હતી અને તે માંગને ધ્યાનમાં રાખીને જ હાલ જે નવી બોડી હતી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। બિલકુલ હિતેન, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આગામી આદેશ સુધી તમામ કામકાજ પર રોક લગાવવામાં આવી છે। સંજય સિંહને નિમણૂક કરવામાં આવતા તમામ જે ખેલાડીઓમાં હતા તેમાં નારાજગી હતી, લોકોએ વિરોધ પણ દાખવ્યો હતો। ત્યારબાદ આખરે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેઓએ જે પણ નિર્ણય કર્યા હતા આ તમામ નિર્ણય હાલ પૂરતા અટકાવવામાં આવ્યા છે અને કોઈ નવો નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી જેઓ એ નિર્ણય કર્યા હતા તે બધા પર અમલ નહીં થઈ શકે।